ગોંડલ એક એવું શહેર જે છેલ્લા ઘણા સમયથી માત્ર વિકાસ કે રાજકારણ માટે નહીં પરંતુ વિવાદો માટે ઓળખાઈ રહ્યું છે અને હવે ફરી એકવાર ગોંડલનું નામ રાજ્યભરમાં ગુંજી રહ્યું છે. સ્થાનિક આગેવાનો તો સીધું કહી રહ્યા છે કે ગોંડલ હવે વેબ સિરીઝના મિર્ઝાપુર જેવી સ્થિતિમાં પહોંચી ગયું છે, કારણ કે અહીં કાયદા કરતા વ્યક્તિઓનું પ્રભાવ વધારે દેખાઈ રહ્યું છે એવા આક્ષેપો થઈ રહ્યા છે. અને આ વખતે મામલો માત્ર રાજકીય નથી પરંતુ સીધો સુપ્રીમ કોર્ટના આદેશના ઉલ્લંઘન સુધી પહોંચી ગયો છે. તો આખરે શું છે સમગ્ર મામલો અને સત્ય શું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલનું નામ આવે એટલે રાજકારણ અને વિવાદ બંને સાથે યાદ આવે છે અને હાલમાં ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા તેમના સામે સુપ્રીમ કોર્ટના આદેશના ઉલ્લંઘનના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. નિલેશ રૈયાણી હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2017માં જયરાજસિંહ જાડેજાને આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારબાદ તેમણે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને ત્યાંથી શરતી સ્ટે મેળવ્યો. આ સ્ટે સાથે કેટલીક કડક શરતો પણ મૂકવામાં આવી હતી, જેમ કે ગોંડલ શહેરની બહાર જવા માટે પોલીસને જાણ કરવી, નિયમિત રીતે પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવી. પરંતુ હવે આ શરતોનું પાલન ન થતું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. ફરિયાદી પક્ષ તરફથી જગદીશ સાટોડિયાએ આરોપ લગાવ્યો છે કે જયરાજસિંહ જાડેજા પોતાના વગ અને પૈસાના જોરે પોલીસને ઘરે બોલાવી હાજરી નોંધાવે છે, તેમજ તેમના પ્રભાવ હેઠળ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે અને સાથે જ ચૂંટણી જીત્યા બાદ ભડકાઉ ભાષણ આપવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સાંભળો તેઓ શું કહી રહ્યા છે. એ માટે અરજી આપણે એટલે કરી છે કે જયરાજસિંહ વારંવાર ભડકાઉ ભાષણ કરે છે અને ખાસ કરીને કોઈ પણ પાટીદાર નેતાઓ જ્યારે આ ગામમાં આવે અથવા તો પાટીદાર નેતાઓની દીકરીઓ હોય કે દીકરાઓ હોય એ જ્યારે આગળ આવતા હોય અથવા તો એ રાજકારણની અંદર ડેવલપ થતા હોય ત્યારે એને મર્મ ભાષામાં ધમકીઓ મારવામાં આવે છે. એવી કોઈ પણ હમણાં 26 તારીખની જે સભા હતી એની અંદર પણ જિગીસાબેનને નામ લઈને તો કે ધમકી મારવામાં આવી છે. એ બાબતે અને બીજા અન્ય પુરાવાઓ સાથે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત સરકારને રજૂઆત કરવાના છીએ અને પછી સુપ્રીમ કોર્ટની અંદર અમે દાખલ થવાના છીએ. હા, મને એવી માહિતી મળી છે કે પોલીસ સ્ટેશને જયરાજસિંહ આવતા નથી અને એના કમાન્ડો પોલીસ સ્ટેશને આવીને રજીસ્ટર લઈ જાય છે અને હાજરી એની બંગલે એની હાજરી પૂરાય છે એવી મને માહિતી મળી છે. મેં પોલીસ પાસે માહિતી માંગી છે અને અગાઉના સમયમાં જે કાંઈ કરવું પડે તે કરશું. ના, હાલમાં ધાક ધમકી મળી નથી, પણ હવે મળે એવું લાગે છે. હાલમાં તો ધાક ધમકી નથી મળી, પણ હવે મળશે કદાચ. હા, ગુજરાત સરકાર જો કાર્યવાહી નહીં કરે, ગુજરાત સરકારને લખ્યું છે આપણે સેક્રેટરી અને મુખ્યમંત્રી સહિતનાઓને, જો એ કાર્યવાહી નહીં કરે તો 15 દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં ઓલરેડી અમે દાખલ થશું. અમે અમારા એડવોકેટ રાખીને પિટિશન દાખલ કરશું. આ કેસને લઈને મુખ્ય માંગણી એ છે અથવા તો એના જામીન રદ થવા જોઈએ અથવા તો એ મેટર ચાલી જવી જોઈએ સુપ્રીમ કોર્ટની અંદર અને એનું જજમેન્ટ આવી જવું જોઈએ. ભલે છોડી મૂકે કે આજીવનની સજા છે એ કાયમ રહે અથવા તો એને છોડી મૂકે, કોઈ પણ જજમેન્ટ તો આવવું જોઈએ ને. અત્યારે મને એવું લાગે છે કે ગુજરાત સરકારના કહેવાથી એક કેસ અટકેલો છે. ગુજરાત સરકાર ઉપર મારો આક્ષેપ છે કે ગુજરાત સરકાર આ કેસને રોકી રાખ્યો છે, નહીંતર આ સુપ્રીમમાં કેસ ચાલી જવો જોઈએ. આ કેસને ચલાવવા માટેના ઓર્ડર એમાં જોઈન્ટ કરેલા છે. મેં આમાં માહિતી છે બધી મારી અરજીમાં કે એ કેસ તો જ્યારે એને જામીન આપ્યા ત્યારે જ એને કંઈક 6 મહિનામાં ચલાવી લેવાનો હતો એવો ઓર્ડર છે, પણ છતાં પણ સુપ્રીમ કોર્ટમાં રોકી રાખવામાં આવ્યો છે. આપણે કોર્ટમાં જશું ને, કોર્ટમાં જઈએ જ છીએ ને, આપણે કોર્ટમાં જવાના ને, બધી બાબતે જવાના. ખાસ તો એના ભડકાઉ ભાષણ જે છે હમણાં છેલ્લા 2 વર્ષના એની અંદર પાટીદારોનું ટાર્ગેટ કરીને ધમકીઓ જ મારવામાં આવે છે. પોતાના ધારાસભ્ય થવા માટે. કોઈ પાટીદાર અહીંયા ધારાસભ્ય થવા માંગે અથવા તો એને જેલ તો એની સામે ગુસ્સી કોર્ટ કરાવી દેવામાં આવે, એને પૂરી દેવામાં આવે, કોઈ છોકરાઓને મારવામાં આવે. હમણાં તાજેતરમાં પણ એવું થયેલું છે, ઘણાને ફોર્મ ખેંચાવામાં ગજરાના છોકરાને પણ માર્યો છે. અગાઉ પણ ઘણા છોકરાઓને માર્યા છે. ભાઈ આ સાયલન્ટ ગુંડાગીરી હાલે. કેવી સાયલન્ટ, કોઈને ખબર ન પડે એવી ગુંડાગીરી હાલતી નથી એવું નથી. ગોંડલમાં 100% ગુંડાગીરી છે. મિર્ઝાપુર જ છે, ગોંડલ મિર્ઝાપુર જ છે. હા, પ્રેશરથી જ ફોર્મ ખેંચવામાં આવ્યા છે. કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જયરાજસિંહ જામીન ઉપર છે.
કેટલા દિવસની મુદત માટે જામીન મળેલા? નહીં, રેગ્યુલર જામીન મળેલ છે. રેગ્યુલર જામીન. તો એનો કેસ કેમ ચાલતો નથી? નહીં, મેં કીધું ને કે કેસ એટલે નથી ચાલતો કે એની અંદર સરકારની કાંઈક સસંપોસી છે. ક્યાંક ને ક્યાંક પાટીદાર બહુમત વિસ્તારની અંદરમાંથી એમને ભય હોય કે આ વ્યક્તિ જો સામે આનું ફોર્મ માન્ય રહી જશે અને લડાઈ કરશે તો હાર ભાળી ગયા હોય, એવી રીતે એક ગુંદાળા રોડ ઉપર અને વોર્ડ નંબર 1માં લડતા ઉમેદવારના બનેવી કે જેમની ઉંમર 58 વર્ષની હોય અને ગવર્મેન્ટ નોકરિયાત હોય, એને પહેલાં તો રાત્રે 15 જણા જઈને એની ઘરે જઈને એને ઘેરે છે, એને દબાવે છે, ધાક ધમકાવે છે અને તેમ છતાં તાબે નથી થતા. એમ કહે છે કે ભાઈ મારા આ બહુ અંગત સગા છે, મારે કેમ ફોર્મ ખેંચવું, એમ થતી પછી એને લાફા મારે છે. હવે જો એજેડ ઉંમરના વ્યક્તિને લાફા મારીને ફોર્મ ખેંચાવતા હોય તો આનાથી અરાજકતા મોટી કઈ હોય. એટલે એ વાતથી વ્યથિત થઈ અને જે રીતે પાટીદારની દીકરી જિગીસાબેન પટેલ વિશે ન બોલી શકાય કે કોઈ પણ વ્યક્તિએ ન બોલે, કોઈ પણ બેન દીકરી વિશે ગમે તે પક્ષની હોય, કોઈ પક્ષનું સમર્થન નથી કરતા, પરંતુ કોઈ પણ બેન દીકરી વિશે શબ્દ બોલવા એ યોગ્ય નથી. ભૂતકાળમાં પણ બેન દીકરીની અપમાનમાં મહાભારત થઈ ગયું હતું, પરંતુ લોકશાહીની જે અત્યારે સ્થિતિ છે એ મુજબ જે લોકો આવા કૃત્ય કરે છે એમની સામે કાયદાકીય રીતે આવી આંદોલન કરવાના છે. આગામી સમયની અંદરમાં આમાંથી જો ન્યાય નહીં મળે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં લોહીના સંબંધની રૂએ જગદીશભાઈ જવાના છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રાખવાની છે. હવે વાત તમને બીજી કહી દઉં કે જે પોલીસ સ્ટેશનની અંદરમાં જે સીસીટીવી કેમેરા બાબતમાં જે માહિતી મળેલી, માહિતી મેં જ આપેલી છે. માહિતી મેં આપેલી એનું કારણ છે કે ગયા વર્ષે મે મહિનાની અંદરમાં મારી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ખોટો, આ જયરાજસિંહ અને મળતિયાઓ દ્વારા, અને જે કેસ જ બનતો નથી એવો ખોટી રીતે અશ્લીલતા ફેલાવવાનો કોઈ વિડીયો નહોતો, મારી ઉપર કોઈ પુરાવા નથી. 1 વર્ષના અંતે ચાર્જશીટ કર્યું છે અને ત્યારે હું લોકઅપમાં હતો ત્યારે મેં જોયું કે જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય કે ચાલુ ધારાસભ્યના કમાન્ડો એ અહીંયા આવ્યા, ત્યાંથી રજીસ્ટર એની ઘરે લઈ જાય છે અને રજીસ્ટર પરત મૂકી જાય છે. એવી જ રીતે 2020ની સાલમાં પણ જ્યારે મારી ઉપર ગુનો દાખલ થયો હતો ત્યારે પણ આ જ રીતે બીજા કમાન્ડો આવે છે, ત્યાં રજીસ્ટર લઈ જાય છે અને રજીસ્ટર મૂકી જાય છે. જો રજીસ્ટર પોલીસ સ્ટેશનમાંથી લઈ જવા જેવી ગંભીર બાબત અહીંયા બનતી હોય તો પોલીસ પાસેથી ન્યાય કેવી રીતે મેળવવો એ તમે સમજી શકો છો. અને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ગઈકાલે સાંજે અમારી પાસે પુરાવા છે, તમને આપશું. ભૂતકાળમાં પણ જ્યારે આવા મોટા નેતાઓ બાહુબલીઓ સામે જ્યારે આક્ષેપ થયા છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી કાં તો સીસીટીવી ફૂટેજ મળ્યા નથી, કાં ખરાબ થઈ ગયા છે, કાં લાઇટ વહી ગઈ છે. આવા લૂલા બચાવ કર્યા છે, પરંતુ ગઈકાલે આ બધામાંથી શીખ લઈ અને કાલે રાત્રે જીપીએસ કેમેરા સાથે અમારી પાસે રેકોર્ડિંગ છે કે કેમેરા સંપૂર્ણ રીતે કાર્યરત છે અને એ પણ તમને આપવામાં આવશે. એટલે જેથી કરીને આગામી દિવસોમાં પોલીસ એવું ન કહી શકે કે કેમેરા બંધ છે. અને દર સોમવારે જે આ કેસના 3 આરોપીઓ છે એમાંના 2 આરોપીઓ રેગ્યુલર હાજરી પુરાવે છે અને એક જ બાહુબલી દાદાગીરી વાળા વ્યક્તિના માટે રજીસ્ટર ગુજરાતમાં પણ નહીં, ભારતમાં પણ કેવું નહીં બનતું, રજીસ્ટર એની ઘરે જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની અને એને જોઈ રહી છે. અને અમારે જેવા નાના માણસ ઉપર જો કોઈ પણ રીતે આની સામે થાય, આંદોલન કરે કે આની સામે બોલે તો અમને ખોટા કેસમાં ફિટ કરી દે. અરજીની અંદર મુખ્ય 4 કારણો દર્શાવેલા છે. 4 કારણો વિશે શું કહેવા માંગો? 4 કારણોમાં ઈ જ છે, જગદીશભાઈ જેમ કીધું એમ, ભડકાઉ ભાષણ, વારંવાર કોઈ પણ ગુનો બને કેન્દ્ર બિંદુ આ જ પરિવાર હોય, કાં તો આનો બંગલો હોય, કાં આના કોઈના પરિવારના સભ્યો હોય, કાં તો આનો માણસો હોય. અને બીજી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં જે હાજરી પુરાવા ઉપરાંત એક ક્લિયર એક શરત મૂકેલી છે કે આ આરોપીએ ગોંડલ શહેર છોડતા પહેલા કન્સર્ન એટલે કે નજીકના પોલીસ સ્ટેશનમાં એને પોતાનો યાત્રા પ્રવાસ ક્યાં જવું છે, કેટલી વાર જવું છે અને ક્યારે પરત આવવું છે એની તમામ માહિતી આપવાની છે. હું તમને ખાતરી સાથે કહી દઉં કે આ કોઈ રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં, કારણ કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વ્યક્તિએ દરેક જગ્યાએ સભા કરેલી છે. તમે અત્યારે પોલીસ સ્ટેશને જઈને ચેક કરો, ક્યાંય પણ આવો રેકોર્ડ ઉપલબ્ધ હશે નહીં. એટલે જો નામદાર સુપ્રીમ કોર્ટ એટલે કે દેશનું સર્વોચ્ચ અદાલત કહેવાય, જ્યાંથી લોકોને ન્યાયની અપેક્ષા હોય, એના નિયમને ઘોડીને પી જતા હોય તો નીચેની પરિસ્થિતિ શું હોય એ તમે સમજી શકો છો. માત્ર એટલું જ નહીં, તેમના પુત્ર ગણેશ ગોંડલ પર પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે ગોંડલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરીને સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું ખરેખર દર સોમવારે હાજરી ભરવામાં આવે છે કે નહીં. સાથે જ સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ કેસ એટલા માટે વધુ ગંભીર બની જાય છે કારણ કે એક તરફ હાઈકોર્ટની આજીવન કેદની સજા,
અને બીજી તરફ સુપ્રીમ કોર્ટની શરતો. જો આ શરતોનું ઉલ્લંઘન થાય તો તે સીધો કાયદો વ્યવસ્થાને પડકાર સમાન બને છે. અંતમાં સવાલો ઘણા ઊભા થાય છે. શું ગોંડલમાં કાયદો ખરેખર નબળો પડી રહ્યો છે? શું પ્રભાવશાળી લોકો માટે અલગ નિયમો છે કે પછી આ તમામ આક્ષેપો માત્ર રાજકીય દબાણ બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે? હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને સત્ય શું બહાર આવે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.